ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટી કન્વોકેશન સેન્ટરનું નામકરણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કન્વોકેશન સેન્ટરને વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામ અપાયું હતું। ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ખાતે આયોજિત કાર્યક્રમ પ્રસંગે કમલ રિસર્ચ પાર્કનું ઉદ્ઘાટન તેમજ હેર સ્ટાર્ટની 5મી આવૃત્તિનું લોન્ચિંગ પર કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે મહિલા સશક્તિકરણના ઉમંગને ઉજવવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ। હાલનો સમય વુમન ડેવલપમેન્ટ માટેનો સુવર્ણ સમય છે અને દીકરીઓ આજે અંતરિક્ષ સુધી પોતાના કૌશલ્યનો પરચો આપી રહી છે। ગુજરાત યુનિવર્સિટીમાં કન્વેન્શન સેન્ટર કાર્યરત બનવાથી વિદ્યાર્થીઓને નવી તકો મળશે। એક સમય એવો હતો જ્યારે રાજ્યમાં 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ હતા, જ્યારે આજે દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે। હાલના સમયમાં લગભગ 50% સ્ટાર્ટઅપમાં મહિલાઓની ભાગીદારી છે, જે મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। સરકાર દ્વારા હર સ્ટાર્ટ નામના પ્લેટફોર્મની શરૂઆત પણ કરવામાં આવી છે, જેના માધ્યમથી મહિલાઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધવાની તકો મળશે। આપણે રંગોત્સવ ઉજવ્યો ને આજે મહિલા સશક્તિકરણનો ઉમંગ ઉત્સવો ઉજવવા માટે આપણે સૌ ભેગા થયા છીએ। સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાગૌરી નીલકંઠના નામ સાથે ગુજરાત યુનિવર્સિટીનું કન્વેન્શન સેન્ટર કાર્યરત થયું છે। ધ્રુવ કમલ રિસર્ચ પાર્કની શરૂઆત અને રાજ્યમાં હર સ્ટાર્ટઅપના 5મા સંસ્કરણનો પ્રારંભ પણ આજે થયો। સરકારે અત્યાર સુધીમાં 68 કરોડ રૂપિયાથી વધુની સહાય પણ આપી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારત ગ્રીન ગ્રોથ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે અને હર સ્ટાર્ટ પ્લેટફોર્મ દ્વારા મહિલાઓ પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે આગળ વધશે। આજે કન્વેન્શન સેન્ટરનું નામ બદલવામાં આવ્યું છે। 20થી 25 નામો એવા હતા જે અમે પ્રધાનમંત્રી કાર્યાલયમાં મોકલ્યા હતા। અમારી એવી ઈચ્છા હતી કે આ નામ નરેન્દ્ર મોદીના નામે હોય, કારણ કે કોઈ યુનિવર્સિટીનો વિદ્યાર્થી પ્રધાનમંત્રી પદે પહોંચે તે ગૌરવની વાત છે। પરંતુ ઘણી વિચારણા બાદ એવું લાગ્યું કે સાહેબના વિમેન લેડ ડેવલપમેન્ટના સ્વપ્નને સાકાર કરતા વિદ્યાગૌરી નીલકંઠના નામે આ સેન્ટરનું નામ રાખવું વધુ યોગ્ય રહેશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।